ગોળી લેવી છે મારું. ગોળી લેવી એના કરતી ગધેડું લાવો તમે. ગોળી લાઈને શું કરશો? ગોળી યાર ગોમડી નીકળી તો એન્ટ્રી પાડવા ગોમમાં એન્ટ્રી પાડવા ગોળી. હા એટલે તમારે લાવી ઓહો લ્યો. હા ભાઈ જમીન પેલું કટકું હતું વાસણ વાળું એ વેચી મારી હવે ગોળી લાવી ગોળી તો લાવવી પડે ને ફરવા. એન્ટ્રી હા હા પછી આપણે નચાડવા જઈશું કોઈના લગ્નમાં. લગનમાં ગોળી લઈ જવાય હવ તે પછી આપડે બે જવાનું ક્વાર્ટર હાલવા. હવ આપણે બે જણા જવાનું. પૈસા પાકમાં ગોળી મૂલો તો અમારા પૈસા આલું. હા અંગાત હું આવે એટલે પૈસા ને મજૂરી નહીં હાલવાની છે વાત કરો તમે તો યાર. હાલ દે હાલ દે હાલ દે તે હું સારું વિચાર કરું ગોળી કોના પાહણ છે. હા હા પેલા સગનજી નહીં છગનજી ઓ એ દલાલ કરે એ શિખર હવે ગોળીઓનો વેપાર કર્યો કે ભેંસોનો કર્યો કે ગધેડોનો કર્યો કે ઘેટોનો કર્યો એવું ખબર મને. ફોન કરીને પૂછવું પડશે પણ ઈવાની યાર દલાલી યાર દેવાની. હા દલાલી આપણે પકડાઈ દેવું પકડાઈ દેશું તો. પણ તમે કોન્ટેક્ટ કરી આલો અમારે કચરાજી ગોળી લેવી છે. હા તમે કરી આલો. હા એ વાત કરીને કહીએ ઈવન ફોન કરીએ કે ચોકણ હો તમે બરોબર ઈકણ જઈને કહીએ કે ભાઈ અમારે ગોળી લેવી છે કે અમારે કચરાજી પેલું પડી રહ્યું છે તાર એરી વેચી મારી ઈમો બાવળિયા આવું જતા કોઈ નતું એ ફેક્ટરી કરવા દીધું કે એટલે લેવી છે. તમે ફોન કરો મારું બેલેન્સ પટી ગયું બે પૈસા લઈ હા એક ખેલને હાલજો. એ તો હાલે યાર જમીન વેકી પૈસા નહીં હોય મારા જોડે. હા તાન પૈસા છે ને ઓહો પણ મને પીવા થોડ ખાડી એક વાર આવજો. હા એ તો લઈ આલે હો ને પચાસ ત્રણ લઈ આલે પણ પચાસ ત્રણ તાન કોરું લઈ દો 50 નું તેલ. સારું શું કીધું? હા હવે હું ફોન કર્યું. ફોન કરો. હલો સગનજી બોલો કેટલા હતા? આ ખેતરમાં છું. ખેતરમાં હોય ઓવા અમારે હારું આ કચરાજી પેલું નહીં ખેતર વેચ્યું ઓવા એટલે ઈવન હારું હરક જાગ્યો હો કે ગોળી લેવી છે. ગોળી તે એને ગોળી શું કરવી છે અમે? હવે શી ખબર એને પૂછડોમ ગાળવી એ ચોકણ ગાળવી અમને ખબર. અમે હેડવાના હોય નહીં ગોળું બે બેહવું આ તાણ એ તો એવો ને હવે શોખ જાગ્યો કે ગોળી લાવી કે ગોમમાં એન્ટ્રી પડે ને એટલે કે અલગ લાગે એટલે ચોક ભૂઈ પછી ભાઈ જા પૂછો એમ હેડી એક તો નહીં ને. હા હા પણ શોખ જાગ્યો શું કરવાનું હવે જમીન ના પૈસા આયા તે હાથા નહીં રહેતા કે વાપરી નાખું એવું થાય છે. હવે શું કરવું કયો? ગોળી તો હું શું કહું ખબર હે હા ઈવન પૈસા આધા નહીં રહેતા એટલે ગોળી લાવવી છે. લે તમે વાત કરો ઈવન આલુ હાલો હાલો હલો હા બોલો. આ છગનજી ઓળખો કે નહીં ઓળખતા? ના તમને તો કોણ ઓળખા? એટલે મને આખું ગમ ઓળખન. ચાલ ઓળખ્યા તા. હા પણ હું કેતો હા હારું વેળો ના ઓળખતી હોય તો હાણી એ ખરું ને ખેતરમાં હું મારા ખેતરમાં હું હા તે અમે દર્શનજી બે એ વરિયાળ ની યાદ તે કળા ગોળી તે ભાઈ વેચવાની હા. હા તમે દર્શનજી બે જણા આવીએ જ છીએ કણ્યો. હો અને વાત કહું હા 5000 દલાલી દે છે પણ ઓળખજો. ઓહો આ તો 5000 દલાલી કહી. ઓ આ તો નહીં બકરી ચાર હાલ દેવ ચાર ચાલ દેશું. 4 બે નહીં મોલ 1 રૂપિયો ઓછો નહીં. હારું હેડો. હા રેટ જો રાખો એટલું વાળી શું કીધું? હા 100 રૂપિયા લગા કરો. આ કૂતરો બકરો વેપા નહીં યાર ગોળી યાદો હારું હેડો. તમે વરઘોડામાં જહો તો પછી ઓછા લેહો ના તો બતાડે. હા હેડો આવીએ અમે ખેતરમાં. હા રહો હા અને બા ખડકાઈ આવજો ખાવાનું મોડું થાય. હા હા ખરા ઓછા બાચ્યા બાબા જ ના લાઈને વરિયાળી બરિયાળી બધી બગાડી મારા વરિયાળ સરસ સુધી હ એ આવો મજામાં. આ વિડીયો હરિયાળી ઊંચી હે ના હોય તો ગોદી નાખો એટલે ગોદવા નહીં ભાઈ કામ કરો ભાઈ એમને વરિયા મફત ઉગે હ કેટલો ખર્ચો કર્યો હ 5000 ખર્ચો કર્યો તો વરિયાળી ઉગી હ પણ આખો દાડો ખેતરમાં ગુજારણા હોય એટલે બાપના ચાહડા હોય તો બધું કરવું પડે મજૂરી કરવી પડે. આખો દાડો કચરાજી આ તો ખેતરમાં ગુડાણ્યા હોય સીધમ રહેવું પડે. તમારે પેલો એક આટલું ચેડું તું તોય વેચી માર્યું શું કર્યું તમે નવું? પણ એ તો કચરાજી વેચી છે પેલું ઘરે બાપડી બંધાયેલું હ પરસો પણ ખબર પડે. ઘરમાં કોઈ ના હોય ચાલે પણ હોય કેવું હોય શોખ કરવાના એ ગોળા ઉપર ગઈ એટલે ગોળા ને તમારે બે ને ઉપર અંગાજ જવાનું છે. એટલે ગમો નીકળ્યું એટલે આમાં મોઢા પર વાતરા નહીં તાણે એ તો ખરા. એ તો નકલી દંખાયા પેલા પ્લાસ્ટિક ના હા તમે અને ગોળામાં બેહવું હ આ ગમો નીકળ્યું ને એટલે કે કચરો આવ્યો. એ ચિયો અમે ગળપણમાં ઉપરથી વસ્તી મજાક ઉડાડશે તમારી. પણ એમ નહીં આ તો ગોમમાં નીકળી ને એ ખબર પડે કે
હા કચરોજી ક્યાં ગોળી લઈને આ ફરી બસથી મજાક ઉડાડશે, ગોળું ના લવાય એમાં. અમે લાકડો જવાનો ટાઈમ આવ્યો તમારો. ઓહ, તમે તમારે જો લાકડો જવાનો ટાઈમ આવ્યો તોય તમે ખેતરમાં ગુડાયા હોય હો. ખેતી તો કરવી પણ ગોળા પર ના બેહાય. હા ઓહ, તું ચોકણ હતા ને ગોળી કેજો અમારે ગોળી તો હેડો બતાવું એક જઈ. હા, કોઈ ભાઈ બંધ હ પેલા અમરેજીમાં હે ને ઈવન હ ગોળી તો. હા ઓહ, હા તે કશું હોતું નહીં, બતાવો તમે હા હેડો બતાવો. હા તો હેડો પણ એમ તમે બતાવો લાકડું ચોકણ આગળ. ગોળી હવારી ગોળી તો સરસ ગોળી હ, હારી ગોળી હા હારી હારી હ. એવું હોય? ઓહ, પણ ભાવ બહુ કી હે. ભાવ કેટલા કોઈ છે જે કેતા હોય અમારે 7 લાખ રૂપિયા કી. ઓહ, 7 લાખ રૂપિયા. તો આ તો નહીં તમે બકરું. અલા બુડા અત્યારે બકરા ના કિંમત 5000 રૂપિયા થઈ અરે ગયા તમે બકરું 7 લાખ રૂપિયા કહો. 5,000 બકરું કોણ હાલે? તો બકરાના રૂપિયા 25,000 થયા હે. એવું હોય તો હા તો જઈએ જે ઈ કણ. દુનિયામાં રહો તમે હા ચોક્કસ રહો છો. પાકિસ્તાન માં રહીએ કોઈ અને પાકિસ્તાનમાં જેટલો જ મળે પેલું ઊંટ જ મળે છે. ઊંટ મળ્યું તે પણ અમારે ગોળી બતાવો અમારે ઊંટ હા, રેડો. નહીં ગોળી નહીં જરૂર બરાબર. અલ્યા હું કહું હા, તમે ધણીને ફોન તો કરો ઘેર હે કે નહીં. એટલે મેં કાલ તો ફોન કર્યો તો હા બરોબર. એટલે ગોળી તો વેચવાની જ છે અને લગભગ તો ઘેર જ ખેતરમાં જ રહી રહ્યા. હા ઘેર નહીં રહેતા ચોહે ચેતનમાં રહી ખેતરમાં રહેતા હોય કે તમે ચો આવ્યા હો વગડો તો વગર જ ગોળી બોધી રહ્યા. એવું હોય ઓ ફોન કરો અમરજી તું ભરો. હા ફોન કરો. હલો, અલે અમરજી ઘેર હતા? હા હા ઘેર જ છો એમ? હા તો બે ઘરાક છે ઘેર હતા ને? ઓ અને હું શું કહું હભળો, તમારે ગોળી કેટલા માલવાની છે? 7 લાખ રૂપિયા કે એમ? હા તે મને થોડું મારી થોડું આગળ મોય ભાગ પાછો. ઓ 10,000 કાઢી આલજો સોના મોના. એ તો હું તો હોમ ઘરાક પાસેથી ખેંચીને કઢાવું. ઓહ, એ તો ઘરાક તો હલાવું ઘરાક હારો હ તરત રોકડા પૈસા વાળું ઘરાક હ. અને મારા 10,000 ના ભૂલતા પાછા. હા હેડો આવું હેડો. ઓહ ઘેર રે ઘેર છે ઓહ હેડો. ઓહો. શું ખબર હે એ ગોળી તો એવી ગોળી તો ચોક જગત ચોક ચોહન તમે લેવા તો એવી ગોળી નહીં મળે. અને એ ગોળી લઈ લ્યો. એવું હે ઓહ, આ તો મારી જોણી વેણીતી હ. કશો વાંધો નહીં. શું કીધું? ઓછું કરશે કે નહીં કરે. ભાવ થોડો ટાઈટ બોલે છે. હા. કે હાલું એ ધણ્યું ગરજુ ધણી નહીં. એની હાલ પૈસાની કોઈ જરૂર નહીં. હા આ તો વળી તમે આ એટલે હું છો તમે ના પાડું. હા તે કશો વાંધો નહીં લઈ લઈએ. ઓહ 8 લાખ રૂપિયા કી પણ મચો 2-3 હજાર ઓછા કે લઈ લ્યો. પણ કચરાજી ગમે તો ને તે ગમશે જ કે ગોળા બેહવું તો ચલી બે બે હે એક જ આલવાની હ. હા ઓહ તે કશો વાંધો નહીં. અને લઈ લે તો હારી હ. હા કશો વાંધો નહીં હેડો કચરા જો દૂધ પાડતા. તો કોઈ વાંધો નહીં લેડો.